મૃગાવતી ડહાપણ ભરી પાગલતાના પ્રભાવે પાગલતાનો દેખાવ કરનારી એ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ કૌશાંબીનું મહામાત્ય પદ સંભાળનાર યોગંધર ખુદ જ હતા. એ પાગલ ન હતા પણ જાણી જોઈને પાગલ હોવાનો એમણે દેખાવ કર્યો હતો, કેમ કે તો જ ઉજ્જૈની આવીને વત્સરાજ ઉદયનને મળી શકાય ને વત્સરાજને પુનઃ કૌશાંબીમાં લઈ જવાનું કોઈ આયોજન યુક્તિપૂર્વક વિચારી શકાય. આ બધું પાર પાડવા ડહાપણ ભરી પાગલતા અપનાવી એ અનિવાર્ય હતું. એથી એમને પગલે પાગલ તરીકેનો આબાદ વેશ ભજવી જાણ્યો હતો અને ઉજ્જૈનીમાં ઘૂમતા ઘૂમતા તેઓ છેક ગાંધર્વશાળા સુધી પહોંચી શક્યા હતા. જ્યાં સુધી વત્સરાજનું દર્શન નહોતું મળ્યું ત્યાં સુધી હસતા હસાવતા રહેલા યોગંધરને જ્યાં ઉદયનનું દર્શન થયું ત્યાં જ હૈયું લાગણીથી ભરાઈ ગયું અને એમનાથી રડી જવાયું. આ રુદનનું રહસ્ય કોઈ જ જાણી ન શક્યું. ઉદયનને પણ આનો કોઈ ખ્યાલ ના આવ્યો. પાગલતાના પડદા પાછળ સંતાયેલા યોગંધરને તેઓ પીછાણી શક્યા ન હતા. એથી જ પીછાણ કરવા પાગલ યોગંધર સીધો જ ગાંધર્વશાળામાં પેસી ગયો અને ઉદયનના પગે પડીને કંઈક એવો સંકેત કર્યો કે જેથી ઉદયન પરિસ્થિતિ પામી ગયા અને ટોળાને વિખેરાઈ જવાનો એમણે આદેશ આપ્યો. છેક ગાંધર્વશાળામાં ઘૂસી જવાની અને ઉદયન સુધી પહોંચી જવાની પાગલની આ પ્રવૃત્તિને પાગલતાના ખાતે ખતવી દઈએ સૌએ નિર્દોષ ગણી લીધી. યોગંધરને તો બસ આટલું જ ખપતું હતું. હવે પછીની બાજીને બરાબર સંભાળી લેવાની એમની પૂરી તૈયારી હતી. લોકો વિખેરાઈ જતા ઉદયન અને યોગંધર એકાંતમાં ભેગા થતાં જ બંનેની આંખોમાંથી દળદળ કરતી આંસુધાર વહી નીકળી. એમણે કૌશાંબીની કુશળતા અંગે પૂછતા જવાબ મળ્યો, કૌશાંબીની કુશળતા દિવસોથી અલોપ થઈ ગઈ છે. આપણા વિના કૌશાંબીને કળ ક્યાંથી મળે? એ દાડે આપ ગજરત્નને વશ કરવા ગયા, પણ પછી જ્યારે પાછા જ ન ફર્યા ત્યારે આપની શોધમાં સૈનિકોએ આકાશ પાતાળ એક થઈ જાય એવી દોડધામ મચાવી. પણ એ પ્રવૃત્તિ જ્યારે પાણી વળવવા જેવી જ સાબિત થઈ ત્યારે મનમાં એક ઝબકારો થઈ આવ્યો કે ઉજ્જૈનીનું આમંત્રણ આપણે સ્વીકાર્યું ન હતું. એથી કદાચ ચંડપ્રદ્યોતે જ આપણું અપહરણ કરાવ્યું હોવું જોઈએ. આ અનુમાનના આધારે રાજ્ય અન્યને ભણાવીને મેં વેશ પલટો કર્યો અને અહીં સુધી હેમખેમ આવી પહોંચ્યો. ઉજ્જૈનીમાં પ્રવેશ કરતાં પૂર્વે મેં પ્રકૃતિનો પણ પલટો કર્યો અને પાગલ હોવાનો દેખાવ કર્યો, જેથી આપણે આ રીતે મળી શકું. અહીં કૌશાંબીની જ કોઈ વાત અકુશળતા નથી, છતાં કૌશાંબી કુશળ નથી. આપ પધારો તો જ કૌશાંબી કુશળતા અનુભવે. કૌશાંબીની આ અકુશળતા સાંભળતા જ વત્સરાજ ઉદયન પણ ગળગળા બની ગયા. આમ પણ ચંડપ્રદ્યોતના વિચિત્ર વર્તનના કારણે એમનું મન ઉજ્જૈની પરથી ઉઠી તો ગયું જ હતું. એમાં વળી યોગંધરે કરેલી વાત પછી તો એમને કૌશાંબી પર વધુ વાલ ઉભરાઈ આવ્યો અને એ વાલ જાણે આંસુ બનીને ટપકી ગયું. યોગંધરની છાતી પણ ભરાઈ આવી. એમણે રાજવીને કહ્યું, હું આપની કૌશાંબીને પધારવાનું આમંત્રણ આપવા જ આવ્યો છું. મારી પાસે યોગી દત્ત એક એવી ગુટિકા પણ છે કે જે મોંમાં મૂકવા માત્રથી વ્યક્તિ બીજા માટે અદૃશ્ય બની શકે. આના પ્રભાવે આપણે હેમખેમ કૌશાંબી પહોંચી શકીશું. યોગંધરની આ વાત સાંભળતા જ વત્સરાજ ઉદયનનું રહસ્ય ઝળકી ઉઠ્યું. એમણે કહ્યું, અવંતીપતિ ચંડપ્રદ્યોત માટે અપહરણ અને ચોરી છુપી ભલે શોભાસ્પદ ગણાતી હોય, પરંતુ શતાનિક જેનો પિતા હોય, મૃગાવતી જેની માતા હોય, કૌશાંબીનું રાજ્ય જેના ભાગ્યમાં હોય તથા યોગેન્દ્ર જેવા મંત્રીશ્વર જેને મળ્યા હોય, એવા મારા માટે તો અપહરણ કે પલાયન એ તો શરમની વાત ગણાય. મારા માટે ભગવા ભગાડવાની વાત રહેવા દો. મંત્રીશ્વર, કૌશાંબી જરૂર આવવું છે, સાથે વાસવદત્તાને પણ જરૂર લેવી છે, પરંતુ આપનું આ ગમન અપહરણ કે પલાયન ન જ બને એવો કોઈ માર્ગ ગોતી કાઢો. ડંકાની ચોટે જાહેરાત કરીને મને વાસવદત્તાની સાથે કૌશાંબી લઈ જવાની તમારી જો તૈયારી હોય તો હું અબગડી તૈયાર છું. વાસવદત્તાનું નામ સાંભળીને યોગંધર કંઈક વિચારમગ્ન બની ગયા હોય એમ જણાઈ આવતા ઉદયને અવંતી ઉજ્જૈનીમાં બનેલી બધી જ ઘટના અંશથી ઇતિ સુધી કહી સંભળાવી. યાંત્રિક હાથી રચના દ્વારા પોતાને કઈ રીતે છેતરવામાં આવ્યા, વીણા વાદનનું અધ્યયન પણ કઈ રીતે પ્રપંચ પડદો વચમાં રાખીને કરવાયું, આ બધાની વિગત જાણી તો યોગંધરને પોરસ ચઢી ગયું અને એથી એમણે છાતી ઠોકીને કહ્યું, વત્સરાજ, આ રીતે ચોર બનવું ચંડપ્રદ્યોતને ભલે રૂચ્યું હોય, પણ કૌશાંબીને તો શાહુકારની શાન વધુ વાળી છે. એથી આપણે ડંકાની ચોટે જાહેરાત કરીને જ કૌશાંબી જઈશું. આપણે અને વાસવદત્તાને હું આ રીતે ઉઘાડે છોડ કૌશાંબીમાં નહીં લઈ જઈ શકું તો મારું નોમ યુગંધર નહીં. હું આપને હજી એકવાર મળીશ, પરંતુ મારી ધારણ મુજબ એક સપ્તાહમાં જ બધી યોજના ઘડાઈ જશે. બરોબર આજથી 7મા દિવસની સાંજે આપણે પ્રયાણ કરીશું. આ પછી થોડાક મંત્રણા કરીને યોગંધર વિદાય માંગી. વાર્તાલાપ દરમિયાન એક વાત આવતા જ ઉદયને કહ્યું, મંત્રીશ્વર, ભદ્રાવતી હાથણીના મહાવત વસંતક નામની મારી ઉપરની ભક્તિભાવ ઘણો છે. હું એને જણાવીશ. જો એની સહાય અપેક્ષિત હોય તો તમે એને એકવાર મળી આવશો. શેચનક હાથીને વશ કરવાનો પ્રસંગ બન્યા બાદ એ મહાવત ચંડપ્રદ્યોત કરતાં મને વધુ ચાહે છે, પણ એ વિશ્વાસ મૂકવા જેવો માણસ છે. જો ભદ્રાવતી હાથણીની અપેક્ષા હોય તો આ અપેક્ષા એ પૂરી કરી આપશે. મંત્રીશ્વર ખુશ થઈ ગયા. હવે તો તેમને આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. એમણે રોમાંચિત બની ઉઠી ગયું, તો આપણે ભદ્રાવતી પર આરૂઢ થઈને જ પ્રયાણ કરીશું. બસ હવે હું વિદાય લઈને પાછો પાગલ બની જાઉં છું. આ બધી વાત એકદમ સુરક્ષિત જ રહેવા પામશે એવા મારા તરફથી આપને કોલ છે.
મંત્રીશ્વરની બુદ્ધિશક્તિ પર ઉદયનને પૂરેપૂરો વિશ્વાસ હતો. એથી એઓ સપ્તાહ પછીની સાંજની પ્રતીક્ષા કરી રહ્યા. બીજી તરફ યોગેન્દ્ર પાછો પાગલ બનીને ગાંધર્શાળામાંથી બહાર નીકળી ગયો અને જ્યાં ચણપ્રદ્યોતનો રાજમહેલ હતો ત્યાં એ નાશ્તોખુશ્તો પહોંચી ગયો. રાજમહેલના આંગણા પહોંચતાં જ જોર બરાડા પાડીને એવો ગાવા માંડ્યો: કૌશાંબીના ઉદયનને અને ઉજ્જૈનીના વાસુદેવને ડંકાની ચોટે હું જ કૌશાંબી તરફ પ્રયાણ ના કરાવી શકું તો હું યોગેન્દ્ર નહીં. હા, હું યોગેન્દ્ર છું. હું કૌશાંબીનો મહામથ્ય યોગેન્દ્ર. મારા માટે કશું જ અશક્ય નથી. હું ઉદયનને અને વાસવદત્તાને લેવા જ આવ્યો છું. આ બૂમ બરાડા સાંભળીને ચણપ્રદ્યોતે પાગલને સભામાં હાજર કરવાનો આદેશ કર્યો. રાજસેવકો તરત જ એ પાગલને સભામાં લઈ આવ્યા. એણે તો સભામાં આવીને આ જ ગાંડું ગીત ગાઈ બતાવ્યું. ચણપ્રદ્યોતે એની પર આંખ લાલ કરીને કહ્યું: તું આ શું ગાઈ રહી છે? બીજી વાર આવું બોલીશ તો તારી જીભ ખેંચી નાખીશ. માટે હવે મૂંગો મળજે. આવી કડક આજ્ઞા સાંભળીને તો એ પાગલને વધુ તાણ ચડ્યું. એણે પોતાની જીભ બહાર કાઢીને ખેંચી કાઢવાનો અભિનય દર્શાવ્યો. પણ આમાં સફળતા ના મળતાં એ ભૂમિ પર સૂઈને આલટવા માંડ્યો અને એ જ ગાંડું ગીત ફરીથી બરાડી રહ્યો. એની આવી બધી ચેષ્ટા જોઈને ચણપ્રદ્યોતને લાગ્યું આ તો કોઈ ગાંડો માણસ છે. આની વાત ગાંડાને લાવરાથી વિશેષ જરાય મહત્વ આપવા જેવું નથી. એથી ચણપ્રદ્યોતને સેવકનું કહી: છોકરા સાથે જેમ છાશ ન પીવાય એમ ગાંડા સાથે વાત પણ ના થાય. માટે આને રસ્તા પર જ રખડવા દો. આના દ્વારા ઉજ્જૈનીને જરાક મનોરંજન મળશે. રાજસભામાંથી તગેડાઈ ગયેલો એ પાગલ રસ્તા પર આવીને જોરથી એ જ ગાંડું ગીત બરાડતો નગરમાં ઘૂમી વળ્યો. આખી ઉજ્જૈની આવું મફતિયું મનોરંજન માણી રહી. બસ આ પછી તો આખો દિવસ નગરમાં ઘૂમતું રહેવું અને પેલું ગાંડું ગીત ગાતા રહેવું એ જ આ પાગલની પ્રિય પ્રવૃત્તિ બની રહી. શરૂઆતમાં તો મોટા માણસોને પાગલનો પ્રલાપ સાંભળવામાં રસ પડતો, પણ એકાદ બે દિવસ પછી તો બધા લોકો એ પાગલની સળિયામ ઉપેક્ષા કરવા લાગ્યા. પછી તો એની પાછળ માત્ર છોકરીઓનું ટોળું જ ઘૂમવા માંડ્યું. છોકરાઓ એને ચીડવતા: એ ગાંડા, તું કયા ઉદયનની અને કયા વાસવદત્તાની વાત કરે છે? ત્યારે ખડખડાટ હસી પડતો. એ પાગલ જવાબ આપતો કે ગાંધર્શાળામાં રહેલા જે ઉદયન મારો રાજા છે અને જે વાસવદત્તા એની શિષ્યા છે એને હું કૌશાંબીમાં લઈ જઈશ. આમાં શી મોટી ઢાળ મારવાની હતી? મારા માટે આ તો મરચાંના છોડને ઠેકી જવા જેવી રમત વાત છે. હું મંત્રી યોગેન્દ્ર છું. સાથે સાથે તમારે બધાને આવવું હશે તો એ લઈ જઈશ. હો, છોકરાઓ, કૌશાંબી આવવા તૈયાર રહેજો હો. આમ છોકરાઓની સાથે સાથે ઘૂમતા એ પાગલના પ્રલાપથી ઉજ્જૈનીના રાજમાર્ગો દિવસભર ગાજતા રહેતા. દિવસે આ રીતે પાગલ પ્રવૃત્તિ કરતો એ પાગલ રાતભર કૌશાંબી પ્રયાણની ગુપ્ત તૈયારી કરવામાં મશગુલ રહેતો. આ યોજનામાં મહાવત વસંત ખૂબ દિલચસ્પીથી રસ લેતો હતો. બંનેએ ભેગા થઈને બરાબર યોજના ઘડી કાઢી હતી. એ યોજના મુજબ 7મા દિવસે ભદ્રાવતી હાથીની શસ્ત્ર અસ્ત્રોથી બરાબર સજ્જ બનાવાઈ. કોઈ જોઈ ન શકે એ રીતે આ ગોઠવણ થઈ હતી. તેમજ હાથણીના મૂત્રથી ભરેલી 4 ગળીઓ તૈયાર કરીને હાથણીની સાથે બાંધવામાં આવી હતી. એમાં અમુક જાતની ઔષધિઓ પણ મેળવવામાં આવી હતી. આ મૂત્રનો પ્રભાવ એવો હતો કે એ મૂત્રનો જમીન પર છંટકાવ કરવામાં આવે તો માર કરતા મદોન્મત્ત હાથી પણ મૂત્રગંધી એ ભૂમિ આગળ આવીને અટકી જ જાય ને એમાંથી નીકળતા ગંધમાં મુગ્ધ બનીને એ ત્યાં જ સ્થિર થઈ જાય. આ રીતે બધું જ આયોજન બરાબર ગોઠવાઈ જતાં ઉદયનને સંધ્યા પછીની સમયે તૈયાર રહેવાની સંકેત પઠવાઈ ગઈ. ઉદયનને સંકેત મળી ગયો. ઉદયન, વાસવદત્તા અને કંચનમાળા તો તૈયાર થઈને બેઠા હતા. સંકેત મુજબ પેલો પાગલ ગાંધર્શાળા આગળ આવીને પેલું ગાંડું ગીત ગાવા લાગ્યો. એટલે આ અવસર સાધી લઈને તેઓ સાદા વેશમાં બહાર આવ્યા અને ટોળામાં સામેલ થઈ ગયા. પાગલનો એ લવારો તો ચાલુ જ હતો. ઉદયન, વાસવદત્તા અને કાંચનમાળા આ કાફલો લઈને યોગેન્દ્ર એવું: હું કૌશાંબી જઈ રહ્યો છું. સાંભળો ભાઈ સાંભળો. ભદ્રાવતી હાથણી અમારી પ્રતીક્ષા કરતી નગર બહાર ખડી છે. પાગલના પ્રલાપની સાથે સાથે કાફલો પણ રાજમાર્ગો પરથી આગળ વધી રહ્યો. પણ કોઈએ આ કાફલાને ગંભીર નજરે નિહાળ્યો પણ નહીં. કેમ કે સૌને માટે તો આ પ્રલાપ અને આ પાગલ રોજનો માથાનો દુખાવો બની ગયો હતો. અંધારું પણ જામતું હતું. કૌશાંબી તરફ ઉદ્યોડે છોગ પ્રયાણ કરતો એ કાફલો હેમખેમ નગરી બહાર જઈ પહોંચ્યો ત્યાં તો ભદ્રાવતી હાજર જ હતી. સૌ એની ઉપર સવાર થઈ ગયા અને બીજી પળે તો એ હાથણી અંધારામાં અદૃશ્ય બની ગઈ. ઉજ્જૈની નગરી જ્યારે ભર ઊંઘમાંથી જાગી ત્યારે તો વાતાવરણમાં અજબ ગજબની એક હલચલ મચી ગઈ હતી. એ હલચલ ચકચાર ભરી હતી. એ ચકચાર રાજા પ્રજા સૌના ચિત્તને ચોંટે પહોંચાડી એવી હતી. એ હલચલ અને એ ચકચાર એ વાતની હતી કે ગાંધર્શાળાથી ઉદયન, વાસવદત્તા, કંચનમાળા ગુમ થઈ ગયા હતા અને હસ્તિશાળામાંથી ભદ્રાવતી અને એના મહાવત વસંતકની હાજરી કળાતી નહોતી. થોડી ઘડી તપાસના અંતે રાજવી ચણપ્રદ્યોતને પોતાની ભીત જેવી મોટી ભૂલનો ખ્યાલ આવી ગયો. જેની ચાલને આજ સુધી પાગલ ગણવામાં આવી હતી અને જેના બોલને પાગલ પ્રલાપ સમજવામાં આવ્યો હતો, પણ આ એક મોટી ભૂલ હતી. આ કોઈ પાગલને યોગ્ય પ્રવૃત્તિ કે પ્રલાપ જ નહોતો, પણ જે એક સાચું નાટક ભજવવાનો હતો એનો જ એક પ્રયોગ અને પૂર્વ તૈયારી હતી. એનો ખ્યાલ આવી જતાં ચણપ્રદ્યોતે પોતાના ગોપાલ અને પાલ નામના પુત્રોને બોલાવીને કહ્યું કે તમે બંને હવે પલનોય વિલંબ કર્યા વિના ગજરાજ ઝંખાડ ઉપર આડોળ થઈને કૌશાંબીની વાટે ચાલી નીકળો અને ઉદયનનો પીછો પકડો. એ તમારી બહેનનું અપહરણ કરીને ભાગી છૂટ્યો છે. આટલું જ નહીં, વાસવદત્તાની સાથે એણે કંચનમાળાને ભગાડી દીધી છે.
વસંતક મહાવતને ફોડવી દઈને અને ભદ્રાવતીને વગાડી દી છે, માટે તમે તરત જ પીછો પકડવા ચાલી નીકળો. જંગલની ઝડપી ગતિ આગળ ટકવાનું એ ભદ્રાવતીનો તો શું કશું. ઉદયને ભલે રાતથી જ કૌશાંબીનો માર્ગ કાપવાની શરૂઆત કરી હતી, પણ જંગલ આજે જે કાફલા સહિત ભદ્રાવતીને પકડી પાડ્યા વિના નહોતો જ રહેવાનો. પોતાની બહેનનું અપહરણ સાંભળીને ગોપાલ અને પાલ ધમધમી ઉઠ્યા. એમણે અભિમાન હતું કે આપણા ભુજાબળ સામે ટકવાનું ઉદયનનો તો શું ગજુ. ઉદયન વીણા ભલે વગાડી જાણે, પણ શમશેર ઝાલવાની વાત આવશે ત્યાં જે પાણીમાં બેસી ગયા વિના નહીં રહે. એથી કોઈ બીજો વિચાર કર્યા વિના એ બંને ભાઈઓ જંગાલ નામના ગજરાજ પર આરૂઢ થઈને કૌશાંબીની વાટે ઝંઝાવતી ઝડપે ચાલી નીકળ્યા. યોગેન્દ્ર જ્યારે ભદ્રાવતી હાથણીને કૌશાંબી પ્રયાણ માટે તૈયાર કરી રહ્યો હતો અને શાસ્ત્ર સામગ્રી તેમજ મૂત્ર ગળીઓ હાથણી પર ગોઠવી રહ્યો હતો, ત્યારે હાથણીના મોંમાંથી એક જાતનો શિસ્કાર નીકળ્યો હતો. એ નજીકમાં જ બેઠેલા પ્રજ્ઞાચક્ષુ કોઈ નૈમિત્તિકે સાંભળ્યો હતો, અને એના મોંમાંથી ભદ્રાવતી માટે એવી ભવિષ્યવાણી નીકળી કે આ હાથી 100 યોજન ચાલ્યા બાદ આગળ નહીં વધી શકે. આટલો પંથ કપાયા બાદ એ ત્યાં જ મૃત્યુ પામશે. વસંતક પણ આ વિષયનો થોડોક જાણકાર હતો, એથી ભદ્રાવતીનું ભયભર્યું આ ભાવિ સાંભળીને એ ચિંતિત બની ગયો હતો. પણ આ ચિંતા અત્યારે વ્યક્ત કરવાનો સમય નહોતો, એથી આ ચિંતાને મનમાં જ સમાવી દઈને એણે પૂર્વ યોજન મુજબ બધું નવું દીધું હતું. પણ ત્યાં ઊંચાઈની છૂટી ગઈ. તેણે પોતાની ચિંતાને યોગેન્દ્ર સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું, આપણે કૌશાંબી તરફ પ્રયાણ તો કરી શક્યા, પરંતુ 1.25 લાખનો સવાલ એ છે કે આ હાથણી આપણે કૌશાંબી સુધી પહોંચાડી શકશે કે કેમ? આમ જણાવીને મહાવતે નૈમિત્તિકની ભવિષ્યવાણી કહી સંભળાવી. ત્યારે યોગેન્દ્રે કહ્યું કે સૌ સારાવાના થઈ રહેશે. એકવાર આપણે થોડા આગળ વધી જઈએ, પછી કોઈ ચિંતા નહીં, પછી તો આગે આગે ગોરખ જાગે. આમ મન મનાવીને કાફલો આગળ વધી રહ્યો. મધ્યાહન થવા આવ્યો ત્યાં સુધીમાં તો ઉજ્જૈનીનો 25 યોજન પાછળ મૂકી દેવામાં મહાવતને સફળતા સાંપડી હતી. એથી વસંતક થોડી નિશ્ચિંતતા વ્યક્ત કરવા જતો હતો, ત્યાં જ એક જાતની એવી સુગંધ પાછળથી આવતી એણે અનુભવી કે જેથી પાછળ આવી રહેલા કોઈ ગજરાજનું અનુમાન થઈ શકે. હસ્તી વિદ્યાનું ઊંડું જ્ઞાન વસંતક ધરાવતો હતો, એથી પલ બે પલમાં જ બધી ખાતરી થઈ જતાં ભયભર્યા સાદ એણે રાજવી ઉદયને જણાવ્યું કે મહારાજ, ભય ભાગતો આવી રહ્યો છે. એક જાતની જ સુગંધ મને આવી રહી છે. એના આધારે હું છાતી ઠોકીને એમ કહી શકું છું કે આપણા પીછો પકડવા જંગાલ નામના હાથી ઉપર આરૂઢ થઈને કોઈ નીકળી ગયું છે, અને હવે થોડી જ પળોમાં હાથી આપણને આંબી જવો જોઈએ. વસંતકની આ આગાહી સાંભળીને વાસવદત્તા એકદમ ઢીલી પડી ગઈ. એણે કહ્યું કે જંગાલ હાથી પરના 2 સવારો ગોપાલ અને પાલ નામના મારા 2 ભાઈઓ સિવાય બીજો કોઈ નહીં જ હોય, એવી મને ખાતરી છે. જો મારા 2 ભાઈઓ અહીં આવી ચડે તો કોઈની તાકાત નથી કે ગોપાલ અને પાલને હરાવી શકે. આ સાંભળતા જ ઉદયને છાતી ફૂલાવીને કહ્યું, સિંહ દ્વારા સુરક્ષિત સિંહણ પર કોઈ તરાપ મારી શકે ખરું? આવી તરાપ મારનારી તાકાત હજી કદાચ મળી આવે, પણ મારા હાથમાંથી વાસવદત્તાને ઝૂંટવી જનારી તાકાત હજુ જન્મી નથી અને જન્મશેય નહીં, માટે જરાય ગભરાવાની જરૂર નથી. મન જેમ વીણા વગાડતા આવે છે, તેમ તાતી તલવાર ગુમાવતાય આવડે છે. વીણાનો પ્રલાપ તો તમે બધાએ સાંભળ્યો જ છે. હવે તાતી તલવાર ચલાવવા દ્વારા હું કેવો પ્રલયકાંડ સર્જી શકું છું, એ જોવા સૌ તૈયાર થઈ જાઓ. વસંતકની આંખ તો બાજની આંખે પાછળનું નિરીક્ષણ કરી રહી હતી. થોડી વારમાં એણે જંગાલ હાથીને વાવાઝોડા જેવા વેગપૂર્વક ઘસી આવતા જોયો. એને થયું કે હવે દોડવામાં તો ફાવી નહીં શકે, એથી એણે મૂત્ર ભરેલી એક ઘડી પટકીને ફોડી નાખી. એથી એ ભૂમિમાંથી એવી સુગંધ નીકળવા માંડી કે જબરદસ્ત વેગ સાથે આવતો જંગાલ હાથી ત્યાં આવીને એકદમ થંભી ગયો. સુગંધ વહાવતી એ ભૂમિ સાથે એના પગ જાણે બંધાઈ ગયા. એની પર બેઠેલા ગોપાલ અને પાલે એક ત્રાડ પાડીને ઉદયને પડકારતા કહ્યું, ચોરની જેમ મારી બહેનને લઈને આ રીતે ભાગી જતા શરમ નથી આવતી? શાવકો રહે તો ઊભો રહે. અમે કોઈ પણ ભોગે બહેન વાસવદત્તાનું આ રીતે અપહરણ નહીં જ થવા જઈએ. ઉદયનું શાસ્ત્ર તેજ હવે તલવાર તાણ્યા વિના રહી શકે ખરું? એમણે સામેથી સણસણતો એક સવાલ બાણની જેમ છોડ્યો, ચોર? અમને ચોરનાર કહેનાર તમે ચોરના શિરમોર છો, એનું શું? આ સવાલનું વધુ વેધક બનાવતા યોગેન્દ્રે કહ્યું, તમારા પિતાજી જ્યારે ઉદયનને અહીંથી ચોરીને ચીજની જેમ ઉઠાવી લાવ્યા, ત્યારે તમે ક્યાં સૂઈ ગયા હતા? અમે તો ડીંડીમ નાદે દિવસો સુધી જાહેરાત પછી જ આ રીતે રાજવી અને રાજકુમારીને લઈ જઈ રહ્યા છીએ. હું જે એક ચેતવણી દિવસો સુધી ઉચ્ચારી રહ્યો હતો કે ઉદયન વાસવદત્તા કાંચનમાલાને હું કૌશાંબી લઈ જઈ રહ્યો છું, અને તમે પાગલ પ્રહલાદ જેવી ગણી હતી ને? જો આમ હોય તો તમારી ચતુરાઈને મારે ધન્યવાદ જ આપવા પડે. રાજકારણમાં ઘણીવાર જ દેખાતું હોય છે, એના કરતાં વાસ્તવિકતા તો કોઈ જુદી જ હોય છે, અને વાસ્તવિકતા હોય છે એ તો પ્રાય દેખાતી જ નથી હોતી. માટે હવે સાવકડીની શેખી મારવાની મૂકી દઈને બાવડામાં જો બળ હોય તો બહેનને બચાવવા મેદાનમાં આવી જાઓ. યોગેન્દ્રનો આ લલકાર સાંભળીને ગોપાલ અને પાલ હાથી પરથી નીચે કૂદી પડ્યા. એમને તો એવો જ વિશ્વાસ હતો કે વીણાવાદન કરવા જેટલું સહેલું અને સરળ કાર્ય લડાઈ ખેલવાનું હોત તો જોઈતું હતું શું? આવો આત્મવિશ્વાસ હોવાથી બંને ભાઈઓ ઉદયન સામે ખડા થઈ ગયા.
મૂત્ર ઘડીને ફોડી નાખવાથી જે ભૂમિ ભીની ભીની થઈ ગઈ હતી અને ગજરાજને પ્રિય એવી જે સુગંધ વાવી રહી હતી, એની મોહિનીમાં મસ્ત બનીને જંગલ હાથી તો ચાલવાનું નામ જ લેતો નહોતો. પણ પછીની કલ્પના આવતા જ વાસ વધતા ધ્રુજી ઉઠતી હતી, કેમ કે પોતાના ભાઈ ગોપાલપાલની વીરતાની એ સાક્ષી હતી. જ્યારે ઉદયનની તો એણે માત્ર વીણાવાદનની કળા જ નિહાળી હતી, એથી એના ચહેરા પર ચિંતાની રેખાઓ ચંકિત થઈ ગઈ હતી. ત્યાં જ ઉદય અને ગોપાલપાલ વચ્ચે યુદ્ધનું મંડાણ થઈ ગયું. થોડી જ પળો વીત્યા બાદ ગોપાલ અને પાલને ખાતરી થઈ ગઈ કે વીણાવાદક ઉદયનને વીણામાં આંટી જવા એ જેમ અશક્ય વાત હતી, એમ શમશેરધારક ઉદયન સમક્ષ વીરતામાં વિજય મેળવવો એ જરાય સરળ અને શક્ય નહોતું. આમ વાત વધતા ચિંતિત હતી અને ઉદયનને જે યુદ્ધમાં વિજય નિશ્ચિત જણાતો હતો, એ યુદ્ધને ગોપાલપાલ સાચા હૈયે ખેલી રહ્યા હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.